ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 આઈપીએસ એસપીએસ અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે। રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે, જેમાં કુલ 25 જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના 32 જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે। આ સાથે ટ્રાફિક પોલીસ અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે, જેમાં વડોદરાની વાત કરીએ તો અહીં અલગ અલગ વિભાગના 7 જેટલા અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે, જેમાં વડોદરા જિલ્લા પોલીસ વડા એસપીની બદલી એન્ટી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ સીઆઈડી ક્રાઇમના એસપી તરીકે બદલી થઈ છે, જ્યારે વડોદરા ડીસીપી ઝોન 2 અભય સોનીની બદલી વેસ્ટર્ન રેલવેના એસપી તરીકે કરવામાં આવી છે। વડોદરા ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાની બદલી સુરત ટ્રાફિક ડીસીપી તરીકે કરવામાં આવી છે। એસઆરપીએફ ગ્રુપ 1 વડોદરાના કમાન્ડન્ટ હરપાલસિંહ જાડેજાની બદલી દાહોદ એસપી તરીકે બદલી કરવામાં આવી છે। આ સાથે વડોદરા ટ્રાફિક ડેપ્યુટી કમિશનર જ્યોતિ પટેલની એસઆરપીએફ ગ્રુપ 18 એકતાનગર નર્મદાના એક્સ કેડર પદ પર નિમણૂક કરવામાં આવી છે। એન્ટી કરપ્શન બ્યુરો વડોદરાના ડેપ્યુટી ડિરેક્ટર પીએચ ભેસાણીયાને દાહોદના એક્સ કેડર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે। આ સાથે વડોદરા શહેરના ઝોન 1 ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જુલી કોઠિયાની બદલી સુરત ડીસીપી પોલીસ સ્પેશિયલ બ્રાન્ચમાં કરવામાં આવી છે।